સહાજ ન્યૂઝ જેતપુર નજીક જુનાગઢ રોડ પર ગલગલિયા ધાબામાં પકડાઈ વીજ ચોરી। 50 લાખથી વધુનું ફટકાર્યું પુરવણી બિલ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જેતપુર નજીક જુનાગઢ રોડ પર આવેલ ગલગલિયા ધાબામાં વીજ ચોરીનો મોટો મામલો સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ પીજીવીસીએલ વિભાગ દ્વારા ધાબાના વીજ મીટરની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન મીટરમાં ગેરરીતિ અને અનિયમિતતા જણાઈ આવતા જેના આધારે વીજ ચોરી થતી હોવાનું સ્પષ્ટ થયું હતું। આ ગંભીર ગેરરીતિ સામે પીજીવીસીએલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ધાબાનું વીજ કનેક્શન કાપી નાખ્યું છે અને સાથે જ સંબંધિત ધાબા સંચાલક સામે ₹5,53,456 નું પુરવણી બિલ પણ ફટકારવામાં આવ્યું છે। પીજીવીસીએલના અધિકારીઓ જણાવ્યું હતું કે વીજ ચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે અને કોઈ પણને છૂટછાટ આપવામાં આવશે નહીં। આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। વીજ વિભાગ દ્વારા આગળથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર સંતોષ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર। જેતપુર પીજીવીસીએલ ગ્રામ્ય પેટા વિભાગ હેઠળ જેતપુર જુનાગઢ હાઈવે ઉપર આવેલ ગલગલિયા ઢાબા નામના વીજ જોડાણનું ગ્રાહકની અરજી તારીખ 17/2/2026ના રોજ મુજબ જૂનું મીટર છે એ 26/2/2026ના રોજ બદલી કરી જૂનું મીટર છે એ લેબોરેટરી ચકાસણી અર્થે જે તે સમયે કબજે લેવામાં આવેલ હતું। જે જૂના મીટરનું લેબ પરીક્ષણ તારીખ 25/5/2026ના રોજ જેતપુર લેબોરેટરી ખાતે કરતા તેમાં ગેરરીતિ જણાઈ આવતા સદર ગેરરીતિ સબબ ગ્રાહકને ₹50,53,456નું પુરવણી બિલ આપવામાં આવેલ છે અને જે પુરવણી બિલ સબબ નિયમ મુજબ સદર કનેક્શન તારીખ 3/6/2026ના રોજ પેટા વિભાગ દ્વારા ડિસ્કનેક્ટ કરેલ છે।